આપણે બધાએ જે છે નિબંધ લખેલો છે. ઓકે, નિબંધ કઈ રીતે લખાય? સબ્જેક્ટ, હા બોલો. એનું ઇન્ટ્રોડક્શન પછી ઇન્ટ્રોડક્શન કોઈ કંપની, કોઈ આર્ટિકલ, કોઈ ડેટા, પછી મુખ્ય એના ફાયદા ગેરફાયદા. બરાબર, બીજું કોઈ? બરોબર, પછી પ્રશ્ન કરીને એનો ઉત્તર આપો. સરસ, હા બરોબર છે. ઇન્ટ્રોડક્શન ધેટ મીન્સ કે જે છે એ ઇન્ટ્રોડક્શન એ એક એવા પ્રકારની બાબત છે કે જે બાબતમાં તમે જે પણ જે છે એ લઘુ શોધ નિબંધ લખશો તો એની અંદર તમે લખેલું શું છે, બરોબર છે. સપોઝ કે જે છે કામ કરતી સ્ત્રીઓની સમસ્યાઓ, ફોર એક્ઝામ્પલ, બરોબર છે. તો કામ કરતી સ્ત્રીઓની અંદર પરણિત સ્ત્રી છે, અપરિણિત સ્ત્રી છે, બરોબર છે. પછી એક સ્ત્રી એવી છે કે જેને મા બાપ પણ નથી, ભાઈ બહેન પણ નથી, કુટુંબ નથી, અનાથ છે, તો એની સમસ્યા અલગ છે. તો તમે કઈ સ્ત્રી, કામ કરતી સ્ત્રી તો છે જ, પરંતુ તમે કઈ સ્ત્રીના સંશોધનમાં જે છે કામ કરશો? તો તમે જ્યારે જે છે એ કામ કરતી પરિણીત સ્ત્રીને જે છે તમારા સબ્જેક્ટની જે છે એ મોડેલ બનાવશો તો પરિણીત સ્ત્રીના પ્રોબ્લેમ એ છે કે જે છે એમને કુટુંબ પરિવાર સાથે પણ સમય રાખવાનો છે, એની પોતાની સામાજિક જવાબદારી સાથે જે છે એ અહીં એમની જે જવાબદારી છે એનું પરિવહન જે છે એ વહન કરવાનું છે. તો એના અનુરૂપ તમારી પરિકલ્પનાઓ, પૂર્વધારણાઓનું નિર્માણ થશે. એ પૂર્વધારણાનું નિર્માણ થયા પછી જે છે એ એમની આ સમસ્યાઓનું નિવારણ કરવા માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ જે છે સ્ત્રીને માતૃત્વ ધારણ કરવું એ એનો મૂળભૂત અધિકાર છે, રાઈટ ટુ લાઈફ છે, બરાબર છે. તો માતૃત્વ ધારણ કરશે તો પુરુષની જેમ જે છે એ સતત કામ નહીં કરી શકે, બરોબર છે. તો જ્યારે જે છે એ માતૃત્વ ધારણ કરે છે ત્યારે એ સમય માટે એને ચોક્કસ રજા આપવી પડશે, એને ચોક્કસ વાતાવરણ પૂરું પાડવું પડશે. જે ચોક્કસ સમય છે, જે ચોક્કસ સમય મેળવવા માટેનો પણ એનો મૂળભૂત અધિકાર છે, બરોબર છે. એ ખરેખર પાલન થાય છે કે નથી થતું? એ કચ્છની અંદર જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં મારે આ બાબતનો અભ્યાસ કરવો છે. તો આ નોન ડોક્ટરીન સબ્જેક્ટ થયો, બરોબર છે. એવી જ રીતે જે છે ડોક્ટરીન સબ્જેક્ટની અંદર પણ જે છે એ બાબતોને લઈ શકાય છે. તો આ રીતે તમારે જે છે પહેલી વસ્તુ ઇન્ટ્રોડક્શન હોય છે કે જેમાં જે છે તમે જે પણ લખશો એની તમામ બાબતો જે છે તમારે એમાં લખવાની છે, સિવાય કે નિષ્કર્ષ. તમે પ્રાઇમરી ડેટાનો ઉપયોગ કરશો, તમે સેકન્ડરી ડેટાનો ઉપયોગ કરશો, એ પણ એમાં લખવાનું છે. તમે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરશો, તમે કઈ કઈ વેબસાઇટ્સને જે છે એ તમે જોશો, એ તમામ વસ્તુઓ ઇન્ટ્રોડક્શનમાં લખવાની છે. ધેન આફ્ટર જે છે એ ફર્સ્ટ ચેપ્ટર શરૂ થશે. તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર જે છે ભારત આઝાદ થયું તો અત્યાર સુધી કામ કરતી સ્ત્રીઓના રક્ષણ માટેના કાયદાઓની સ્ટેટ્યુટરી પ્રોવિઝન શું છે એ બાબતો, બરાબર. ગુજરાતની અંદર ગુજરાત સરકારે બનાવેલા કાયદાઓ છે, ભારત સરકારના કાયદાઓ છે, બરાબર છે. એ તમામ કાયદાઓને તમારે જે છે વિશ્લેષણ એમાં લખવાનું છે. એ પછી જે છે એ જુદા જુદા ચુકાદાઓ છે, એ ચુકાદાઓને એમાં લખવા પડશે. અને એ પછી જે છે એ કોઈ GR બહાર પડ્યા છે સ્પેશિયલ, અથવા તો એ સ્ત્રી કોઈ ચોક્કસ જગ્યાએ નોકરી કરે છે, યુનિવર્સિટીમાં નોકરી કરે છે તો એ ચોક્કસ જગ્યા થઈ જાય છે, કલેક્ટર ઓફિસમાં નોકરી કરે છે ચોક્કસ જગ્યા થઈ જાય છે. એવી રીતે જે છે સાહેબે જેમ કીધું કે પોલીસ 11 થી 5 નું બોર્ડ ન હોય તો પોલીસની અંદર પણ જે છે કામ કરતી સ્ત્રીઓ છે એની સમસ્યા અલગ થઈ જાય છે, બરોબર છે. તો એને અનુરૂપ પણ જે છે જુદા જુદા કાયદાઓ બનાવવામાં આવેલા છે, બરોબર છે. ધેટ મીન્સ કે જે છે આ જે બધી વસ્તુઓ છે એ પહેલામાં લખવામાં આવશે, બીજાની અંદર આ કાયદાઓ ચોક્કસ રીતે કામ કરે છે કે નથી કરતા, બરોબર છે. એ તમારે જે છે એ શોધવા માટે એ કર્મચારીની સાથે તમારો પોતાનો પર્સનલ જે છે એ રેપો તમારો હોવો જોઈએ, એના ઇન્ટરવ્યુઝ હોવા જોઈએ, એને અનુરૂપ આર્ટિકલ જે પણ આવેલા છે એ આર્ટિકલ હોવા જોઈએ, બરોબર છે. કોઈ ઇન્ટરવ્યુ છે, સપોઝ કે જે છે કોઈ ઇન્ટરવ્યુ લીધેલા છે, કોઈ પોડકાસ્ટ છે, તો તમે એ પોડકાસ્ટને પણ જે છે આમાં લખી શકો છો, બરોબર છે, એના જે છે સાઇટેશન્સની સાથે, બરોબર છે. તો આ જે બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ બીજું પછી ત્રીજાની અંદર જે છે એ તમે શું સંશોધન કરો છો, ક્યાં ગેપ છે, એ ગેપને તમારે બતાવવાનું છે.
અને એ ગેપને બતાવ્યા પછી જે છેલ્લું ચેપ્ટર છે જેમાં તમારા સજેશન્સ અને નિષ્કર્ષ જે છે એ તમારે લખવાના છે. બરાબર છે. લઘુ શોધ નિબંધ મેક્સિમમ જે છે એ 150 પાનાનો હોય. બરાબર છે. અને ઓછામાં ઓછો 100 પાનાનો હોય. બરાબર છે. આ રીતે તમારો લઘુ શોધ નિબંધ હોવો જોઈએ. તમે જ્યારે જે છે જે તે સબ્જેક્ટને લ્યો છો ત્યારે એ સબ્જેક્ટને અનુરૂપ તમે કઈ કઈ બુક વાંચો છો, બરાબર છે, એને અનુરૂપ તમે કઈ કઈ વેબસાઇટને જે છે એ વિઝિટ કરો છો, તમે એને અનુરૂપ જે છે કયા કયા લો જર્નલ્સને જે છે વાંચો છો, એ બધાનું પણ જે છે એક ટેબલ તમારે જે છે એ બનાવવું પડશે. પછી તમે કોઈ પણ કોટેશન લીધું, ફોર એક્ઝામ્પલ જે છે મેં પહેલી જે સ્લાઇડ છે એમાં એક કોટેશન લીધું, તો એ કોટેશન તમે ક્યાંથી લીધું છે, બરાબર છે, એ ક્યાંનો રેફરન્સ છે, એ પણ તમારે જે છે એ લખવાનું રહેશે. બરાબર છે. તો આ રીતે જે છે એ પરફેક્ટ જે છે એ તમારું ડિસર્ટેશન હોવું જોઈએ. ગયા વખતે પણ જે છે અમે સોફ્ટ કોપી લીધી હતી, આ વખતે પણ અમે સોફ્ટ કોપી લેશું. યુનિવર્સિટીના નિયમ પ્રમાણે દરેક ડિસર્ટેશન લાઇબ્રેરીની અંદર જે છે એ પ્લાજિયારિઝમમાં જશે. પ્લાજિયારિઝમના ચેક થયા પછી એ જે નિશ્ચિત કરેલું પ્લાજિયારિઝમની જે છે એ બોર્ડર છે, જો એમાં તમારું સંશોધન જે છે પાસ થશે તો જ એ ડિસર્ટેશન અમે સ્વીકારશું, અન્યથા જે છે એ ડિસર્ટેશન સ્વીકારવામાં આવશે નહીં. એટલા માટે તમારે મેક્સિમમ કોશિશ એ કરવાની છે કે તમારો ટોપિક તમારે અનુરૂપ 3 ટોપિક પસંદ કરી એની ડિસ્કશન કરશું. એ ડિસ્કશન કર્યા પછી એ ટોપિક પસંદ કરવાનું છે. એ ટોપિક પસંદ કર્યા પછી તમને જે છે એ તમારા ગાઈડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. અમે 3 છીએ, એમાંથી કોઈ એક વ્યક્તિ જે છે તમારા ગાઈડ બનશે. આ ગાઈડ પાસે તમારે ઓછામાં ઓછી 4 વખત જવાનું છે. 4 વખત જવા માટે જે છે એ અમે અહીંયા ચોક્કસ તમને જે છે તમારા વોટ્સઅપ ગ્રુપમાં ટાઈમ આપશું કે ભાઈ જે છે સોલંકી સાહેબ કયા દિવસે જે છે અવેલેબલ હશે, રૂંજા સાહેબ કયા દિવસે અવેલેબલ હશે, હું ક્યારે રહીશ. એ દિવસે તમારી જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓને રૂબરૂ એમની સાથે ડિસ્કસ કરી અને ક્લિયર કરી ઓછામાં ઓછી 4 વખત તમે એમની સાથે જે છે એ વિઝિટ કરેલી છે, એમની સાથે જે છે બેસીને ડિસ્કસ કર્યું છે, એની સહી હશે તો જ તમારું ડેઝર્ટેશન સ્વીકારવામાં આવશે. બરાબર છે. અને ડેઝર્ટેશનને અનુરૂપ લેક્ચરમાં આપણે અત્યારે જે સમજીએ છીએ એ યોગ્ય નથી. જો તમે બધા કહેશો કે હજી અમારે ડેઝર્ટેશનની અંદર કઈ રીતે જે છે રેફરન્સ લખવું, કઈ રીતે જે છે સાઇટને મેન્શન કરવું, કઈ રીતે ઇન્ટ્રોડક્શન લખવું અને કઈ રીતે કન્ક્લુઝન લખવું, તો એના માટે જે છે એ ફરીથી આપણે એક લેક્ચર હજી પણ ગોઠવશું. બરાબર છે. તો પહેલી વસ્તુ એ છે કે આવતા વીકની અંદર તમને જે છે એ તારીખ આપવામાં આવશે, આ રોલ નંબરથી આ રોલ નંબર, આ રોલ નંબર. એ સમયે તમારે તમારા 3 ટોપિક સાથે આવવાનું છે અને એ 3 ટોપિકની અંદર તમે શું શું જે છે કરી શકો છો એ તમારે પ્રેઝન્ટ કરવાનું છે. અને એ ડિસ્કશન થયા પછી તમારો એક ટોપિક નક્કી કરવામાં આવશે જેની ઉપર તમારે ડિસર્ટેશન, ડોક્ટરીન, નોન ડોક્ટરીન જે તમારી ઈચ્છા છે એ તમે કરી શકશો. બરાબર છે. અને ત્યારબાદ જે છે એ સતત આપણે જે છે અહીંયા અમે અઠવાડિયામાં 2 કે 3 દિવસ બધા અવેલેબલ હશું. ત્યારે તમે આવી તમને જે પણ સમસ્યા છે એનું નિવારણ કરી શકશો. તો આ રીતે જે છે એ ઓવરઓલ સેમેસ્ટર 4ની જે પણ આપણી પ્રક્રિયાઓ છે એને તમને સમજાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. છતાં પણ જો કોઈને ન સમજાતું હોય, બરાબર છે, તો એ મેડમને જણાવે. એના પછી જે છે એ આગલા સમયમાં ક્યારે આપણે આવો લેક્ચર ગોઠવવો એ ગોઠવી શકશું. હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ક્લાસરૂમ ટીચિંગ, યસ. 4 વસ્તુ ને ડેઝર્ટેશન, હા 5. બરાબર છે. એવું નથી હોતું. એ સબ્જેક્ટ તમે કેવો નક્કી કરો છો એની ઉપર 4 થઈ શકે કે 1 થઈ શકે, 2 થઈ શકે, 3 થઈ શકે, એ નક્કી થાય. બરાબર. સબ્જેક્ટ કઈ રીતે નક્કી કરવો, બરાબર છે, એ તમે સબ્જેક્ટ લઈને આવો એ રીતે જે છે કરી શકાય. મારી વાત સાંભળો, ભારતની અંદર એક પણ વિષય છે ને એ આપણી વિષય બહારનો નથી. ટીચિંગ માટેના સબ્જેક્ટ અમે તમને આપશું. ટીચિંગ માટેના સબ્જેક્ટ અમે તમને આપશું
અને એ સબ્જેક્ટ જે છે એ જે સિલેબસ અહીંયા હશે એમાંથી જ આપવામાં આવશે, બરાબર છે. બાકી કાનૂન જે છે એક એવો વિષય છે કે જેમાં દરેક વિષય લાગુ પડે, બરાબર છે. ગયા વખતે આપણે જે પણ વિદ્યાર્થીઓને ટોપિક આપ્યા હતા એ ટોપિકના હું તમને નામ એના વિષયો બોલું છું, એટલે કદાચ તમને ખ્યાલ આવે કે આપણે આ રીતે પણ કરી શકાય, બરાબર છે. ધરપકડ કરાયેલી વ્યક્તિઓના અધિકારોમાં રહેલ કાનૂની જોગવાઈઓ તથા મહત્વના કેસોનું અભ્યાસ પૂર્વ કચ્છના વિસ્તારના વિશેષ સંદર્ભમાં. એવી રીતે છે પર્યાવરણના રક્ષણ સંદર્ભે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની ખનન પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતા કાયદા અને વખતોવખતના ગુજરાત સરકારના આદેશોનું અમલીકરણ અંગેના પશ્ચિમ કચ્છના વિસ્તારના સંદર્ભમાં વિશ્લેષણાત્મક અભ્યાસ, બરાબર છે. હા, ના એટલે ડિજિટલ અરેસ્ટ a new cyber crime provisions of detections and preventions with reference the ગુજરાત સ્ટેટ, બરાબર છે. તો આવા ટોપિક માંથી તમને જે પણ ટોપિક, એમને જે લેન્ડ ગ્રેબિંગ નો ટોપિક કીધો, તો લેન્ડ ગ્રેબિંગ નો ટોપિક તમે પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ ની અંદર પણ લઈ શકો, મુન્દ્રા માંડવીના સંદર્ભમાં પણ તમે લઈ શકો છો, બરોબર. પણ એના માટેની ચોક્કસ માહિતી તમે જ્યારે પસંદ કરવા આવો ત્યારે તમારે પ્રસ્તુત કરવી પડશે, એ સિવાય ટોપિક મળશે નહીં, બરાબર. આમાં કોઈ જે છે એ તમને પ્રશ્ન હોય આ ત્રણેય બાબતોમાં, ચારેય જે આપણને મેડમ છે એમને જે આપણને સમજાવ્યું એમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો. જેમ મેડમે કીધું કે બે અર્થ થાય, તમે જ્યારે મૌન છો, કાનૂનની ભાષામાં મૌનને સહમતિ માનવામાં આવે, બરાબર છે. કોઈ વ્યક્તિ જે છે ના નો પાડે તો એ હા જ છે એવું માનવામાં આવે. હા, તો હું સમજુ છું, હું પણ એક વિદ્યાર્થી હતો, મને ખબર છે. અત્યારે જે છે ને 2 મિનિટ સાંભળી લો, અત્યારે ઘણા બધાને સ્મશાન વેરાગ જાગી જશે, બરાબર છે. કે અત્યારે હું જે આમાં સંશોધન કરી લઉં ને આમાં જે છે હું બહાર પાડી લઉં ને આ સ્ત્રીઓના અધિકાર તો મારા સિવાય કોઈ કરી જ નહીં શકે, બરાબર છે. પણ થોડા દિવસ જાય ને 4-5 દિવસ પછી ખબર પડે કે જે છે આ ઘરને મેન્ટેન કરવું, ઓફિસને મેન્ટેન કરવું, કાં ધંધો વયો જશે, બરાબર છે, આ દોસ્તાના લગ્ન રહી જશે, પછી ખબર પડે કે આ સ્ત્રીઓનું રક્ષણ આપણાથી નહીં થાય, પછી નવી સમસ્યા ઊભી થાય, પછી તમારી સમસ્યા સાચી ઊભી થાય, બરાબર છે. એટલે ત્યારે જ્યારે સમસ્યા ઊભી થાય ને ત્યારે અમે ત્રણેય અહીંયા અવેલેબલ હશું, પરંતુ એ પહેલા તમારી સમસ્યા તો નિશ્ચિત કરો કે આપણે આ સમસ્યા ઉપર કામ કરવાનું છે. એમાંય અમે તમને મદદ કરવાના છીએ, અમે બેસશું, આપણે ડિસ્કસ કરશું, પણ એટલા માટે તમારે 3 ટોપિક લઈને આવવાના છે, ઓકે. જે નેક્સ્ટ વીકમાં આપણે નક્કી કરી લઈએ કે જેનાથી આપણે આગળ જે છે એ કામ કરી શકીએ, ઓકે. તો આ તકે આપણા ડિપાર્ટમેન્ટના જે છે આમંત્રણને માન આપીને એ ખૂબ વ્યસ્ત સમય અને એમના શિડ્યુલમાંથી પણ જે છે બંને તજજ્ઞો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, ડૉક્ટર સૂર્યકાંત સોલંકી સાહેબ અને ડૉક્ટર સમીર રૂંજા સાહેબ, એમનો હું તમામ વિદ્યાર્થીઓ વતી જે છે ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં પણ જે છે એ આપણા ડિપાર્ટમેન્ટની સાથે આવી જ પ્રવૃત્તિઓમાં જોડાઈ રહે એવી એમની સાથે અપેક્ષા રાખું છું. અને આ બધા પણ જે છે એ આવ્યા, આ બધાનો પણ જે છે એ આભાર.